નમસ્કાર વિતરે અભિજીત સાથે ગુજરાતના રાજ્યમાં દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં માટે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ તાજા પરિસ્થિતિ મુજબ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે. દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. છેલ્લા 24 કલાકની સ્થિતિ મુજબ દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા છે. કચ્છમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી ગાંધીનગર અને રાજકોટમાં નોંધાયું છે. આગામી 3 દિવસ મુજબ વરસાદની અંદાજ 25 જૂન. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદની ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 થી 26 જૂન. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 26 થી 27 જૂન દરમિયાન નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. તાપમાન અંગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.